હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કર્યો, તેથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાત કરીએ તો આપણે સૈનિક ફાળાની, કે સૈનિક ફાળો એટલે શું. તો જ્યારે મારી દીકરી પ્રિયાંશી અહીંયા એક ફોર્મ આપવામાં આવ્યું, ટીચરે એમને એક ફોર્મ આપ્યું, પ્રિયાંશી ઘરે લઈને આવી તો કે પપ્પા મને આ એક ફોર્મ આપ્યું છે સૈનિક ફાળાનું. તો મેં એને પૂછ્યું મેં ભાઈ સૈનિક ફાળો એટલે શું. તો એણે મને જણાવ્યું કે પપ્પા આપણા દેશના જે સૈનિકો જે છે જે શહીદ થાય છે તેમને આર્થિક રીતે મદદરૂપ થઈએ તેના માટે અમારી શાળાએ એક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે કે જેમાં થોડો ફાળો ઉઘરાવીએ અમે અને સૈનિકોને આપણે આર્થિક રીતે મદદરૂપ થઈએ. તો મારી છોકરીએ આ વિચાર જે રજૂ કર્યો મારી આગળ, તો મને પોતાને પણ થયું કે લાવો આમાં આપણે મદદરૂપ થઈએ. તો મેં પોતે એની પાસેથી ફોર્મ લઈને મારા જે ફ્રેન્ડ સર્કલ જે છે એમની પાસે હું બધાની પાસે લઈને ગયો ફોર્મ, અને જે પણ જે વિચારો છે મેં એમને રજૂ કર્યા અને એમણે મદદરૂપ થયા. તો આ એક સ્કૂલ તરફથી એક સારો મેસેજ છે બધા જ બાળકોને કે આપણે આપણા દેશના જવાનોને જે શહીદ થાય છે, જે આપણા માટે જે સુરક્ષા પર ત્યાં જે -ડિગ્રી ટેમ્પરેચરમાં રહીને પણ આપણે સુરક્ષા આપી રહ્યા છે, તો આપણી પણ એક ફરજ બને છે કે એ લોકોને મદદરૂપ થઈએ, એમના પરિવારજનોને મદદરૂપ થઈએ. તો આ એક સ્કૂલ તરફથી એક સારો મેસેજ છે. બીજી વાત કરીએ આપણે કે જય સોમનાથ શાળામાં જે સાંસ્કૃતિક જે પ્રોગ્રામ રાખવામાં આવે છે, જે દર વર્ષે જે હોળી આપણા રાષ્ટ્રીય તહેવાર હોય, દિવાળી હોય કે હોળી હોય, તો બાળકોની અંદર જે એમની જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે એ બહુ સરસ છે. બાળકોની અંદર વર્ષે ને વર્ષે કંઈ ને કંઈક આપણે બદલાવ જોતા રહ્યા છે, એ સારી બાબત છે આપણા માટે અને આપણા બાળકો માટે. બીજું કંઈ વધારે નહીં કહું, પણ આ સ્કૂલ તરફથી જે કંઈ પણ કાર્યક્રમ રાખવામાં આવે છે બહુ સરસ છે. અને એટલે જ આ સ્કૂલ આપણા અમદાવાદમાં, ગુજરાતમાં અમદાવાદમાં ટોપ પર ચાલે છે, કારણ કે અહીંયાનું જે મેનેજમેન્ટ જે છે, શિક્ષણ બહુ સારી બાબત છે. હું રેખા ટીચરના બી ટાઈમ જોઉં છું કે એ જ્યારે લેસન ડાયરીમાં લખીને આપે કે બાળકની અંદર કંઈક રહી જાય કે ભાઈ એમને ઘડિયા મોઢે કરાવવા કે એમને ઇંગ્લિશના વર્ડ્સમાં એમને વાંચતા શીખવાડવા, તો એ એમને ઘરે બેઠા બેઠા એક સારો મેસેજ મળે છે કે મારા બાળકની અંદર કંઈક ખામી છે જે અમે પૂરી પાડીએ ઘરે રહીને પણ. એઝ એ પેરેન્ટ્સ અમારી પણ ફરજ આવે છે. તો એ બહુ સારી બાબત છે અને અમારા માટે સારું છે કે આવા ટીચરો અમને અમારા બાળકોને ભણાવે છે કે જે એક ક્લાસરૂમમાં 60 થી 70 બાળકો હોય અને એમાં ઈચ એન્ડ એવરી જે બાળક જે છે, જે સ્ટુડન્ટ્સ, એમને એટલું ધ્યાન રાખવામાં આવે તો એ અમારા માટે બહુ સારી બાબત છે. તો અમે બસ ખુશી વ્યક્ત કરીએ છીએ કે અમારું બાળક એક આવી સારી સ્કૂલમાં ભણી ગયું છે અને જે એમને સારું એવું ટીચિંગ મળી ગયું. થેન્ક યુ. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.